જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડામાં વહુએ સાસુ સામે પોલીસ બોલાવી। કેનેડાના એક શહેરમાં શિયાળાની ઠંડી રાત હતી। રસ્તાઓ પર બરફ પડતો હતો। ઘરની બહાર એક પોલીસની કાર આવીને ઊભી રહી। કારમાંથી બે પોલીસ અધિકારીઓ નીચે ઉતર્યા અને ઝડપથી એક ગુજરાતી પરિવારના ઘરના દરવાજા સુધી પહોંચ્યા। ઘરની અંદરથી ઊંચા અવાજે બોલાચાલી સંભળાતી હતી। પાડોશીઓના ઘરમાં રહેતી એક મહિલા પણ બારીમાંથી બહાર જોઈ રહી હતી। થોડા સમય પહેલા સુધી આ ઘર સામાન્ય લાગતું હતું, પરંતુ આજે અહીં સાસુ અને વહુ વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો હતો કે વાત પોલીસ સુધી પહોંચી હતી। ઘરની અંદર જશોદાબેન શાહ સોફા પર બેઠા હતા। તેમની આંખોમાં આંસુ હતા। સામે તેમની વહુ કાવ્યા શાહ ઊભી હતી। કાવ્યાના ચહેરા પર ગુસ્સો અને દુઃખ બંને દેખાતા હતા। બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા। પોલીસ અધિકારીએ બંનેને શાંત રહેવા કહ્યું। એક અધિકારીએ કાવ્યાને અલગ રૂમમાં બેસાડી બીજા અધિકારીએ જશોદાબેનની વાત સાંભળવાનું શરૂ કર્યું। જશોદાબેન વારવાર એક જ વાત કહેતા હતા, મેં આ છોકરી મારી દીકરી જેવી રાખી છે, પણ આજે એણે મારી સાથે જે કર્યું છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં। બીજી તરફ કાવ્યા પોલીસને કહી રહી હતી, હું અહીં કોઈને નુકસાન કરવા માંગતી નથી, પરંતુ ઘણા મહિનાથી મને સતત અપમાનિત કરવામાં આવે છે। આજે વાત મારી સહનશક્તિની બહાર ગઈ। પોલીસ અધિકારીઓ બંનેની વાત સાંભળતા રહ્યા। તેમને સમજાઈ ગયું કે આ માત્ર આજનો ઝઘડો નહોતો, આ ઘરમાં ઘણા સમયથી કંઈક ગંભીર ચાલી રહ્યું હતું। આ પરિવાર મૂળ ગુજરાતના એક નાનકડા શહેરનો હતો। જશોદાબેનના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું। તેમના બે દીકરા હતા। મોટો દીકરો હર્ષિત શાહ અભ્યાસ પૂરો કર્યા પછી કેનેડા ગયો હતો। શરૂઆતમાં તેણે નાની નોકરી કરી હતી। દિવસ રાત મહેનત કરી થોડા વર્ષોમાં તેની નોકરી સારી થઈ ગઈ। તેણે નાનું ઘર લીધું। માતાને પણ પોતાની પાસે બોલાવી લીધી। જશોદાબેન માટે કેનેડા નવું હતું। ઠંડી, ભાષા અને જીવનશૈલી બધું અલગ હતું, છતાં દીકરા પાસે રહેવાનો આનંદ તેમને હતો। થોડા સમય પછી હર્ષિતના લગ્ન કાવ્યા સાથે થયા। કાવ્યા ભણેલી હતી। લગ્ન પહેલા તેણે હર્ષિત સાથે લાંબી વાતો કરી હતી। હર્ષિતે તેને વચન આપ્યું હતું કે કેનેડા ગયા પછી બંને મળીને પોતાનું જીવન બનાવશે। કાવ્યાને પણ લાગતું હતું કે વિદેશમાં નવી શરૂઆત થશે। લગ્ન પછી થોડા મહિના ભારતમાં રહ્યા બાદ કાવ્યા કેનેડા આવી। એરપોર્ટ પર હર્ષિત અને જશોદાબેન તેને લેવા ગયા હતા। શરૂઆતના દિવસો ખૂબ સારા હતા। જશોદાબેન કાવ્યાને કેનેડાની ઠંડીથી બચવા ગરમ કપડાં આપતા। કાવ્યા પણ સાસુ માટે ભારતીય ભોજન બનાવતી। બંને સાથે બજારમાં જતા, ક્યારેક કલાકો સુધી વાતો કરતા। જશોદાબેન પાડોશીઓને કહેતા કે મારી વહુ ખૂબ સમજદાર છે। કાવ્યા પણ પોતાની માતાને ફોન કરીને કહેતી કે મારી સાસુ બહુ સારી છે। પરંતુ થોડા મહિનાઓ પછી કાવ્યાની પરિસ્થિતિ ધીમે બદલાવા લાગી। કાવ્યા નોકરી કરવા માંગતી હતી। ભારતમાં તેણે અભ્યાસ કર્યો હતો અને કામનો અનુભવ પણ હતો। કેનેડા આવ્યા પછી તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું। એક કંપનીમાં તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી। કાવ્યા ખૂબ ખુશ હતી। તેણે હર્ષિતને આ વાત કહી। હર્ષિતે પણ શરૂઆતમાં ખુશી વ્યક્ત કરી, પરંતુ જશોદાબેનને આ વાત પસંદ આવી નહીં। તેમણે કહ્યું, ઘરનું શું, હું આખો દિવસ એકલી રહીશ? હર્ષિત પણ કામ પર હોય છે। કાવ્યાએ શાંતિથી કહ્યું, મમ્મી, હું નોકરી સાથે ઘર પણ સંભાળીશ। પરંતુ જશોદાબેનનું મન માન્યું નહીં। તેણે હર્ષિતને સમજાવ્યું કે વહુએ થોડો સમય પરિવારને આપવો જોઈએ। હર્ષિત વચ્ચે ફસાઈ ગયો। તેણે કાવ્યાને કહ્યું કે થોડા મહિના રાહ જો,
કાવ્યાને આ વાતથી દુઃખ થયું. તેને લાગ્યું કે લગ્ન પહેલા જે વસનો આપવામાં આવ્યા હતા તે હવે બદલાઈ રહ્યા છે. કાવ્યાથી બંને વચ્ચે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યો. એક દિવસ રસોડામાં જમવાનું બનાવતી વખતે કાવ્યાએ જશોદાબેનને કહ્યું કે તે બીજા અઠવાડિયાથી નોકરી શરૂ કરવા માંગે છે. જશોદાબેને ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું કે આ ઘરમાં નિર્ણય તું એકલી નહીં લઈ શકે. કાવ્યાએ પણ પહેલીવાર ઊંચા અવાજે જવાબ આપ્યો. તેણે કહ્યું કે હું પણ આ ઘરની સભ્ય છું. મારી જિંદગી વિશે નિર્ણય લેવાનો મને અધિકાર છે. વાત થોડી વારમાં શાંત થઈ ગઈ, પરંતુ બંનેના મનમાં કડવાશ રહી ગઈ. હર્ષિત ઘરે આવ્યો ત્યારે જશોદાબેને પોતાની ફરિયાદ કરી. કાવ્યાએ પણ પોતાની વાત સમજાવી. હર્ષિતે બંનેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અંતે માતાને કહ્યું કે મમ્મી, કાવ્યાને પણ પોતાની કારકિર્દી બનાવવાની તક આપવી જોઈએ. જશોદાબેનને આ વાત ખૂબ લાગી. તેમને લાગ્યું કે દીકરો હવે પત્નીની વાત વધારે સાંભળે છે. સમય પસાર થતો ગયો. ઘરમાં પૈસાને લઈને પણ મતભેદ શરૂ થયા. હર્ષિતે ઘર માટે લોન લીધી હતી. તેના કેટલાક જૂના ખર્ચ પણ બાકી હતા. કાવ્યાને આ વાત સંપૂર્ણ રીતે ખબર નહોતી. એક દિવસ ઘરમાં આવેલા કેટલાક કાગળો ગોઠવતી વખતે કાવ્યાને બેંકનું એક પત્ર મળ્યું. તેમાં મોટી રકમનો ઉલ્લેખ હતો. કાવ્યાએ હર્ષિતને પૂછ્યું, પરંતુ હર્ષિતે કહ્યું કે આ મારી જૂની બાબત છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. કાવ્યાને જવાબથી સંતોષ ન થયો. તેણે ફરી પૂછ્યું તો હર્ષિત ગુસ્સે થઈ ગયો. જશોદાબેને પણ કાવ્યાને કહ્યું કે પરિવારની દરેક નાની વાત જાણવાની જરૂર નથી. કાવ્યાને પહેલીવાર લાગ્યું કે ઘરમાં તેની પાસેથી કંઈ છુપાવવામાં આવી રહ્યું છે. એક રાત્રે જમ્યા પછી ફરી ઝઘડો થયો. કાવ્યાએ કહ્યું કે તે નોકરી શરૂ કરશે. જશોદાબેને તેનો વિરોધ કર્યો. વાત વધતી ગઈ. કાવ્યાએ કહ્યું કે તે વારવાર અપમાનિત કરવામાં આવે છે. જશોદાબેને કહ્યું કે કાવ્યા તેમને ઘરમાં ભાર સમજે છે. હર્ષિત બંને વચ્ચે આવ્યો, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. કાવ્યા રડી પડી. તેણે કહ્યું, હું આ ઘરમાં ખુશ નથી. દરરોજ કોઈને કોઈ વાત પર મને જવાબ આપવો પડે છે. જશોદાબેન પણ રડવા લાગ્યા. તેમણે કહ્યું, મેં મારા દીકરા માટે બધું કર્યું. આજે મારી વહુ મને ઘરમાં પરાઈ બનાવી રહી છે. તે રાત્રે કાવ્યા ઘરની બહાર નીકળી ગઈ. તેણે પોતાની એક મિત્રને ફોન કર્યો. થોડા સમય પછી તેણે પોલીસને પણ ફોન કર્યો. પોલીસ અધિકારીઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે બંને પક્ષની વાત સાંભળી. કોઈ ગંભીર ઈજા થઈ નહોતી, પરંતુ વાત ખૂબ તંગ હતી. પોલીસે બંનેને શાંત રહેવાની સલાહ આપી. અધિકારીએ હર્ષિતને કહ્યું કે પરિવારની સમસ્યા વધે તે પહેલા કાયદાકીય સલાહ લેવી જોઈએ. પોલીસ જતી રહી પછી ઘરમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. કાવ્યા મિત્રના ઘરે જતી રહી. જશોદાબેન આખી રાત ઊંઘી શક્યા નહીં. હર્ષિત પણ સોફા પર બેસીને વિચારતો રહ્યો. બીજા દિવસે કાવ્યાના ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ કહ્યું, તમારા ઘરમાં જે ચાલી રહ્યું છે તેની પાછળ માત્ર સાસુ વહુનો ઝઘડો નથી. તમારા પતિએ પણ તમારી પાસેથી કેટલીક વાતો છુપાવી છે. કાવ્યા ચોંકી ગઈ. તેણે પૂછ્યું, તમે કોણ છો? સામેની વ્યક્તિએ નામ કહ્યું નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું, તમારે બેંકના કાગળો ધ્યાનથી જોવા જોઈએ. ત્યાર પછી ફોન કપાઈ ગયો. કાવ્યા લાંબા સમય સુધી ફોન તરફ જોતા રહી. તેના મનમાં અનેક સવાલો ઊભા થયા. શું હર્ષિતે ખરેખર કંઈક છુપાવ્યું હતું? જશોદાબેન આ બધું ખરેખર હતું કે પછી કોઈ ત્રીજી વ્યક્તિ આ પરિવારને મુશ્કેલીમાં નાખી રહી હતી? એ સમયે હર્ષિતનો ફોન આવ્યો.
તેનો અવાજ ખૂબ ગંભીર હતો. તેને કાવ્યાને કહ્યું, કાવ્યા, તું જે કાગળો વિશે પૂછપરછ કરી રહી છે તે બાબતો કોઈ નિર્ણય લેતી નહીં. પહેલા મારી વાત સાંભળ. કાવ્યાએ પૂછ્યું, આખરે તમે મારાથી શું છુપાવી રહ્યા છો? હર્ષિત થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી તેણે ધીમા અવાજે કહ્યું, જો આ વાત બહાર આવે તો માત્ર મારું નહીં, આખા પરિવારનું જીવન બદલાઈ જશે. કાવ્યાના હાથમાં હજુ પણ તે બેંકનો કાગળ હતો. કાવ્યાને આખી રાત ઊંઘ આવી નહીં. હર્ષિતે ફોન પર જે વાત કરી હતી તે તેના મનમાં વારવાર આવતી હતી. બીજા દિવસે સવારે કાવ્યાએ હર્ષિતને મળવાનું નક્કી કર્યું. તે ઘરે પહોંચી ત્યારે જશોદાબેન એકલા બેઠા હતા. વાતાવરણમાં ભારે તણાવ હતો. કાવ્યાએ કોઈ ઝઘડો કર્યો નહીં. તેણે સીધું હર્ષિતને પૂછ્યું કે બેંકના કાગળોમાં શું છે? હર્ષિત થોડા સમય ચૂપ રહ્યો. પછી તેણે સાચી વાત કહી. થોડા વર્ષો પહેલા કેનેડા આવતી વખતે અને ઘર ખરીદતી વખતે તેણે મોટી લોન લીધી હતી. બાદમાં માતાની સારવાર અને કેટલાક પારિવારિક ખર્ચ માટે પણ તેણે ઉધાર લીધું હતું. આ દેવું ધીમે ધીમે વધી ગયું હતું. જશોદાબેને આ વાતની જાણ હતી, પરંતુ કાવ્યાને લગ્ન પહેલા આ વાત કહેવામાં આવી નહોતી. કાવ્યાને સૌથી વધુ દુઃખ પૈસાનું નહોતું. તેને દુઃખ એ વાતનું હતું કે તેના પતિએ સત્ય છુપાવ્યું હતું. તેણે હર્ષિતને કહ્યું કે જો તમે મને પહેલા બધું કહ્યું હોત તો કદાચ હું તમારી સાથે ઊભી રહેત, પરંતુ તમે મને અજાણી રાખી. જશોદાબેન પણ ભાવુક થઈ ગયા. તેણે કહ્યું કે મારો દીકરો તને દુઃખ આપવા માંગતો નહોતો. મને વિચાર્યું હતું કે સમય જતાં બધું સારું થઈ જશે. કાવ્યાએ જવાબ આપ્યો કે સમસ્યા પૈસાની નહોતી, વિશ્વાસની હતી. થોડા દિવસ સુધી ઘરમાં વાતાવરણ શાંત રહ્યું. કાવ્યા ફરી નોકરી શોધવા લાગી. હર્ષિતે પણ નક્કી કર્યું કે તે દેવું ઘટાડવા માટે વધારાનું કામ કરશે. જશોદાબેનને સમજાયું કે સતત ઝઘડાથી પરિવાર તૂટી શકે છે. તેમણે એક દિવસ કાવ્યાની પાસે જઈને માફી માંગી. કાવ્યાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે કહ્યું કે મમ્મી, મને પણ ઘણી વાતોમાં ગુસ્સો આવ્યો હતો, પરંતુ હું તમને દુશ્મન માનતી નથી. બંને વચ્ચે લાંબી વાત થઈ. જશોદાબેને સ્વીકાર્યું કે દીકરા સાથે રહેવાની ચિંતા અને એકલતા ડરથી તેઓ કાવ્યાની દરેક વાતમાં દખલ કરવા લાગ્યા હતા. કાવ્યાએ પણ સ્વીકાર્યું કે તે પોતાની વાત સમજાવવા કરતાં ઘણી વખત ગુસ્સે થઈ જતી હતી. બંનેએ નક્કી કર્યું કે હવે કોઈ સમસ્યા થાય તો સીધી વાત કરશે. થોડા સમય પછી કાવ્યાને નોકરી મળી. હર્ષિતે પણ તેનો સાથ આપ્યો. ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. પરંતુ આ ઘટનાએ પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશમાં રહેતા પરિવાર માટે એકબીજાનો સાથ ખૂબ જરૂરી છે. સાસુ અને વહુ વચ્ચે મતભેદ થઈ શકે છે, પરંતુ વાતચીત બંધ થઈ જાય ત્યારે નાની સમસ્યા પણ મોટી બની શકે છે. કાવ્યા અને જશોદાબેનનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી. બંનેએ સમયસર એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કર્યો. હર્ષિતે પણ પોતાની ભૂલ સ્વીકારી. પરિવાર તૂટવાને બદલે ફરી એક થયો. આ ઘટના પછી કાવ્યા ઘણી વખત કહેતી હતી કે વિદેશમાં પૈસા કમાવા જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું સંબંધોને સાચવવાનું છે. ઘર મોટું હોય તો સુખ મળતું નથી. એકબીજાને સમજવાની ભાવના હોય ત્યારે જ ઘર સાચું ઘર બને છે. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ સામાજિક સત્ય ઘટનાઓથી પ્રેરિત અને એક કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે પરિવારને નિશાન બનાવવાનો હેતુ નથી. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.